નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજને ચાર્જ સંભાળ્યો છે, જેમાં ચાર્જ સંભાળતા જ શહેરના સર્વાંગી વિકાસ પર ભાર આપ્યો છે. સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજને ચાર્જ સંભાળ્યો છે, જેમાં ચાર્જ સંભાળતા જ શહેરના સર્વાંગી વિકાસ પર ભાર આપ્યો છે. સુરત શહેરમાં પડકારરૂપ ડ્રેનેજ બાબતે ભાર મૂક્યો છે, તો ડ્રેનેજ અને પાણી પુરવઠાના કામોને પ્રાથમિકતા મળશે. રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળશે. વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અસરકારક આયોજન થશે. તો વધુમાં શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ વિકસાવવાનો સંકલ્પ કર્યો છે. આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવાશે. સ્વચ્છતા અભિયાનમાં સુરત નંબર 1 બનાવવા પ્રયાસ કરાશે. નાગરિક સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપ્યું છે. સુરત શહેર વિશ્વ ફલકમાં એક અલગથી નામના મેળવી રહ્યું છે. મોસ્ટ લિવેબલ સિટી તરીકે પણ એનું એક ઓળખ પડી રહી છે. લોકોની રહેવાની વ્યવસ્થા સાથે એમનું આજીવિકાનું પણ એક સ્ત્રોત તમામ યુવાનોને મળી રહે તે બાબતે ઇકોનોમિક ડેવલપમેન્ટની પણ એક મોટી સિદ્ધિ અહીંયા હાસિલ થઈ રહી છે. આ તબક્કામાં શહેરમાં વસતા તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, ડ્રેનેજ, ગટર લાઇનના વ્યવસ્થા, રોડ રસ્તા એ બધું પાયાની સુવિધા મળી રહે એના માટે સુરત મહાનગરપાલિકામાંથી પૂરેપૂરું પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે ટ્રાફિકની સમસ્યા, અન્ય જે રોજિંદા જિંદગીમાં લોકોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટેનું સોલ્યુશન્સ પણ લાવવામાં આવશે. અને જે ઓલરેડી ચાલી રહ્યું છે પ્રોજેક્ટ્સ એને થોડું વેગ આપીને ઝડપથી એનું નિરાકરણ થાય અને આવતા બજેટમાં પોઝિટિવ અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ એમાં મૂકવામાં આવે એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓની સંકલનમાં રહીને આપણે પ્રયત્ન કરવાના છે. અને એની સાથે સાથે જે શિક્ષણ આરોગ્યની સેવાઓ પણ એસએમસી તરફથી આપવામાં આવી રહી છે એમાં પણ સુદૃઢ થાય અને એફિશિયન્સી વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. સુરત અમે એક લીડર સિટી તરીકે ઓળખાય છે. અહીંયાનું જે બેસ્ટ પ્રેક્ટિસ છે બીજી જગ્યા પણ કોપી કરવામાં આવે છે. અને દાખલા તરીકે સ્વચ્છતામાં આપનું નામ કાયમ ઉપર રહે છે. આ વર્ષે પણ સર્વેક્ષણમાં લોક ભાગીદારી સાથે આપણે કઈ રીતે ફરી એકવાર નંબર 1 સ્થાને આપણે પહોંચીશું. એ સાથે જે અપેક્ષા છે કે સેવા મળી રહેશે એ વ્યવસ્થિત મળે એના માટે ક્વોલિટી ઓફ સર્વિસ ઉપર ફોકસ કરવાનું છે. અને ટીમનું જે સ્ટ્રેન્થ છે અને સ્ટાફનું કેપેબિલિટી છે એને વધારો કરીને પોઝિટિવલી એક કર્મયોગી તરીકે એ લોકો સેવા આપે એના માટે સરકારનું જે અલગ અલગ જે સપોર્ટ સિસ્ટમ છે, સ્કીમ્સ છે એને આપણે અમલીકરણ કરીને સ્ટાફનું પણ કેપેસિટી બિલ્ડિંગ કરીને આપણે કામ કરીશું. બ્યુરો નેશન પ્લસ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.